દાહોદમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઈવેનો વિરોધ હજુ પણ યથાવત છે, જેમાં સંપાદિત થયેલી જમીનોના ખેડૂતોએ તેમની મૂળભૂત સુવિધાઓને લઈને સરકાર પાસે માંગ કરી છે. સ્થાનિક જમીન સંપાદિત થયેલા માલિકો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના 14 ગામોમાંથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઈવે પસાર થઈ રહ્યો છે. આ હાઈવેમાં જે ખેડૂતોની જમીન સંપાદિત થયેલી છે તેના કરતાં વધુ જમીન પર હાઈવે ઓથોરિટીએ કબજો કરી લેતા ખેડૂતો સર્વે કરવાની માંગ કરી રહ્યા છે અને હાઈવેમાં ગયેલી જમીનનું પૂરતું વળતર મળે તેવી માંગ કરવામાં આવી છે. અને સાથે જ હાઈવેમાં જમીન જવાથી હાઈવેની કામગીરી દરમિયાન ગામની મૂળભૂત સુવિધાઓ, રોડ, રસ્તા, વીજળી, પાણી, આંગણવાડીઓ, કૂવાઓ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને સાથે જ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે જો અમારી માંગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો 6 સપ્ટેમ્બરના દિવસે 14 ગામના ખેડૂતો એક જગ્યાએ ભેગા થઈ અને એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ કરાવી અને વિરોધ દર્શાવવામાં આવશે. અને તેને લઈને જ આજે 6 સપ્ટેમ્બરના દિવસે ઝાલોદ તાલુકાના 14 ગામો, જેમાંથી મુણધા, સુથારવાસા, આંબા, બિલવાણી, ટાઢાગોલા, પાવડી, વસ્તી, ધારાડુંગર, દાંતિયા, ગુલતોરા, છાયણ, ચાટકા, ડગેરિયા, મોટીહાંડી આ 14 ગામોના જમીન સંપાદિત થયેલા અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતોએ આજરોજ વસ્તી ગામે ભેગા મળી અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઈવેની કામગીરી બંધ કરાવી દેતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો. જોકે તેમનું કહેવું છે કે અમારા ગામમાંથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઈવે કાઢતા અમારા જમીનની વચ્ચેથી 2 ફાટા પડી ગયા છે, જેમાં એક ભાઈ પેલી બાજુ અને બીજો ભાઈ આ બાજુ. એક ભાઈનું ખેતર પેલી બાજુ તો બીજા ભાઈનું ખેતર પેલી બાજુ. આ ગામની સ્કૂલ પેલી બાજુ તો બાળકો ભણવા કેવી રીતે જાય, કારણ કે એક્સપ્રેસ કોરિડોર દિલ્હી મુંબઈ હાઈવે બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે અને એક જ ગામના લોકોને વચ્ચે હાઈવે આવી જવાથી એક જ ગામ હવે 2 ગામ થઈ ગયા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. અને સાથે આરોપ લગાવવામાં આવ્યો છે કે ઉદ્યોગપતિઓને ખુશ કરવા માટે અમારા આદિવાસી ખેડૂતોનો વિનાશ કરી વિકાસના નામે અમારી જમીન છીનવી લેવામાં આવી છે. અમને મૂળભૂત સુવિધાઓ આપવામાં આવી નથી અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલતું હોવાથી અમારા ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, અમારા ખેતરોમાં પાકને નુકસાન પહોંચે છે, અમારા ગામમાં વીજળી નથી, અમારા આદિવાસી ખેડૂતો અંધારામાં રહી રહ્યા છે, અમારા ખેતરો 2 ભાગમાં વેચાઈ ગયા છે. એક ખેતરમાંથી બીજા ખેતરમાં, ધરતી ખેતરમાં જવું હોય તો રસ્તાની પણ સમસ્યા છે. અમારા ઘરોમાં લાઇટની સુવિધા નથી, કૂવાઓમાં સિંચાઈની સુવિધા નથી અને આ હાઈવેના કારણે આ તમામ સુવિધાઓ જતી રહેવાથી છેલ્લા 2 વર્ષથી તકલીફો વેઠી અને રહેવા માટે મજબૂર બન્યા છે. આજે અમે દિલ્હીથી મુંબઈ કોરિડોર હાઈવેના જે ઝાલોદ તાલુકાના 14 અસરગ્રસ્ત ગામો છે એમના જે તમામ આદિવાસી ગરીબ ખેડૂત ખાતેદારો છે તેઓ અહીંયા વસ્તી ગામે એકઠા થયા છે. અમે જે સતત 8 વર્ષથી આ કોરિડોર હાઈવે ન બનવા દેવા માટે લડાઈ લડતા જઈને આવ્યા, પણ સરકારશ્રી દ્વારા તંત્રનો ઉપયોગ કરી અમારા ગરીબ આદિવાસીઓને ડરાવી ધમકાવી સસ્તા ભાવે અમારી જમીન છીનવી લઈ વિકાસના નામે જે અમારો વિનાશ કર્યો છે અને વિનાશની સાથે સાથે જે અમારી મૂળભૂત સુવિધાઓ હતી, રસ્તા છે, સીસી રસ્તા, ડામર રસ્તા, પીવાના પાણીની નળ યોજના, આંગણવાડીઓ માટે જવાના રસ્તાઓ, નાના નાના ભૂલકાઓને જે આંગણવાડીઓ હતી એ તૂટી ગઈ છે. અમારા અંતિમ સંસ્કાર કરવા માટે જે અમારા સ્મશાન ઘાટો હતા એ તૂટી ગયા છે. અમારી જે જમીન સંપાદન કરીને જે વળતર આપ્યું એના કરતાં ડબલ જમીન અમારી પાસે સંપાદન કરી લેવામાં આવી છે. અમારી જે લાઇટોની સુવિધા હતી એના પોલ તૂટી જવાથી સતત 2 વર્ષથી અમારા આદિવાસીઓ અંધારામાં રહેવા માટે મજબૂર બન્યા છે. આ વરસાદી પાણીના કારણે અનગઢ જે માટી પૂરણ કરવામાં આવ્યું આ કોરિડોર હાઈવેમાં, એના કારણે અમારા જે પાકમાં પાણી ભરાઈ ગયા છે, એના લીધે અમારો પાક તદ્દન નિષ્ફળ ગયો છે અને અમારા ઘરોમાં પાણી ભરાઈ જવાથી 10 થી 15 ઘરો આ 14 ગામની અંદર જમીનદોસ્ત થઈ ગયા છે. સાથે સાથે અમારા દિલ્હી બોમ્બે આ હાઈવેની અંદર જે 14 ગામો છે એમાં જે 1997 ની અંદર સરકારશ્રી દ્વારા જે જંગલની જમીન ખેડતા હતા એમને સનદ આપવામાં આવેલ હતી, પરંતુ 7, 12, 8 ની અંદર આજ સુધી એ ખેડૂતોનું નામ દાખલ ન થવાના કારણે એ લોકોની જે જીવાદોરી સમાન જે જમીન છે આ કોરિડોર હાઈવેની અંદર છીનવાઈ ગઈ છે. એમને અન્ય કોઈ જમીન ફાળવવામાં નથી આવી કે કોઈ પણ જાતનું વળતર અમને આપવામાં આવ્યું નથી, જેથી કરીને અમે તારીખ 22ના રોજ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આવેદનપત્રની સાથે અમે કીધું હતું કે તારીખ 5 સપ્ટેમ્બર સુધી જે અમારી મૂળભૂત સુવિધાઓ તમે છીનવી લીધી છે એ મુહૈયા નહીં કરાવશો તો તારીખ 6 સપ્ટેમ્બરના રોજ 14 ગામોના ખેડૂત ખાતેદારો અમે એકઠા થઈ આ 14 ગામોમાં ચાલતું કોરિડોર હાઈવેનું કામ અટકાવીશું. તો આજે અમે જે કોરિડોર હાઈવેનું કામ છે અહીંયા અટકાવેલ છે અને આવનાર સમયની અંદર ટૂંક સમય જો અમારી જે પ્રાથમિક સુવિધાઓ હતી, અમારી મૂળભૂત જે અમે મેળવેલું તો અમારો હક અને અધિકાર હતો એ જે સરકારી સુવિધાના નામે છીનવી લીધો છે એ જો અમને મુહૈયા કરવામાં નહીં આવે તો આ 14 ગામોના અમે ખેડૂત ખાતેદારો અમારા ઢોર ઢાંખર અને પરિવાર સહિત
જિલ્લા કલેક્ટર શ્રીની કચેરીના પંટાગણમાં આમરણ ઉપવાસ પર ઉતરીશું. જ્યારે અમારી સુવિધાઓને લઈને ઓથોરિટીના અધિકારીઓને ફરિયાદ કરવા જઈએ ત્યારે ઓથોરિટીના માણસો પોલીસનો સહારો લઈ અને અમારા ગરીબ આદિવાસી ખેડૂતો સામે ખોટા કેસો ઊભા કરી અને અમારા ગરીબ આદિવાસી ખેડૂતોને જેલના હવાલે કરવામાં આવે છે તેવા આરોપ પણ લગાવાયા છે. ત્યારે દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો હોય મોટા પ્રમાણમાં આદિવાસી ખેડૂતો વસવાટ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ પછી દાહોદની શરૂઆત થાય તો માત્ર ઝાલોદ તાલુકાના 14 ગામના ખેડૂતોની જમીન સંપાદિત થવાથી વિરોધ કરી રહ્યા હતા. ત્યારે જમીન સંપાદિત થઈ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ પૂરજોશમાં ચાલે છે. 14 ગામના ખેડૂતોને મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવતા ફરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે ગરીબ આદિવાસી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જોકે હાલ તો તંત્રએ તેમને મૂળભૂત સુવિધાઓ આપવા માટેનું આશ્વાસન આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કોરિડોર હાઈવે 1350 કિલોમીટરના અંતરનો હાઈવે છે. ભારતમાળા પરિયોજના કેન્દ્ર સરકારનો સ્વપ્નદ્રષ્ટા પ્રોજેક્ટ છે. દેશના સૌથી 2 મોટા નાણાકીય હબ ધરાવતા રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી અને ભારતની આર્થિક રાજધાની મુંબઈને જોડશે. ભારતનો સૌથી મોટો એટલે એક્સપ્રેસ કોરિડોર હાઈવે છે. આ 2025ના વર્ષમાં આ કોરિડોર હાઈવેનું કામ પૂર્ણ થવાની ધારણા છે, જેનાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય 24 થી 12 કલાકનો ઘટશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો અંદાજિત ખર્ચ 1 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યો છે. તેમાં વાહનોની ઝડપ 120 કિલોમીટર પ્રતિ કલાકમાં દોડશે. જ્યારે આ કોરિડોર હાઈવેને 2025ના વર્ષના અંતમાં પૂર્ણ કરવાની યોજના છે અને પહેલેથી જ દાહોદમાંથી નીકળતો હાઈવેનું કામ મંતર ગતિએ ચાલી રહ્યું છે અને ગામના ખેડૂતોના વિરોધની વચ્ચે હાઈવેનું કામ ગૂંચમાં પડશે. પરંતુ આદિવાસી વિસ્તાર હોય, આ વિસ્તારમાં પૈસા એક્ટ જેવા કાનૂન નિયમ લાગુ હોય અને સાથે જ શિડ્યુલ 5 વિસ્તાર છે અને આદિવાસી સમાજને મૂળભૂત સુવિધાઓ નથી મળતી તેવો આરોપ લગાવી રહ્યા છે કે જમીન સંપાદિત કરી છે તેનું પૂરેપૂરું વળતર પણ નથી અપાયું. તંત્ર અને સરકાર ગરીબ આદિવાસી ખેડૂતોની માંગોને પૂર્ણ નથી કરતી અને તેના કારણે જ તેઓ મૂળભૂત સુવિધાઓ અને પોતાના હક અધિકારો મેળવવા માટે આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. અને આદિવાસીઓના હિતો માટે સરકારોએ જાગવું જોઈએ અને તેમને હક અધિકારો આપવા જોઈએ. જોકે હાલ તો સરકાર સામે નારાજગી દર્શાવી અને ગરીબ આદિવાસીઓ સરકારની નીતિથી ચિંતાજનક છે. જ્યારે આવનાર સમયમાં આ વિરોધ સરકારને મુશ્કેલીમાં મૂકશે કે પછી કોઈ સમાધાનનો માર્ગ અપનાવી ખેડૂતોને રાજી કરાશે તે તો આવનાર સમય બતાવશે.